વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ ઓફિસની સામે એટલે કે અહીંયા જે ડિવાઈડર આવ્યું છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, એટલે કે ઉખડી ગયેલું છે. મિત્રો, ડિવાઈડર બનાવવામાં આવી રહ્યું છે લોકોને જાગૃત થાય, લોકોને ખ્યાલ આવે તે માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ એક જ દિવસનો વરસાદ પડ્યો ને એની અંદર આખું ડિવાઈડર ધોવાઈ જાય કે ઉખડી જાય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે બટ ઓબ્વિયસ નોર્મલ સવાલ છે કે લોકો એવું કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. લોક માંગ છે કે ડિવાઈડર વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે, સાથે જ સાચા અર્થમાં અહીંયા લોકોને ખબર પડે કે અકસ્માત ટળે, લોકો જાગૃત થાય તે અંતર્ગત ડિવાઈડર ફરી બનાવવાની માંગ ઉઠી છે. નમસ્કાર. વડોદરા કોર્પોરેશનની કઈ રીતની હાલત છે, કઈ રીતની એમની કામગીરી છે. વોર્ડ નંબર 11 એટલે 8, જે પહેલા 9 હતો, જે 8 તો હવે 11 થઈ ગયો છે કદાચ. તો સુભાનપુરા ટાંકી પાસે જે વોર્ડ ઓફિસ આવી છે, વોર્ડ ઓફિસની બહાર જ ડિવાઈડરની હાલત તમે જુઓ. એક જ વરસાદમાં તમામ પથ્થર ઉખડી ગયા છે, તમામ માટી ધોવાઈ ગઈ છે. આ તકલાદી કામ વોર્ડ ઓફિસની બિલકુલ સામે, તો શહેરની શું હાલત હશે? અને આ કઈ સુધી આવું, પબ્લિક ક્યાં સુધી આવું બધું જોશે? સત્તાધારી જે લોકો છે એમને ફક્ત ખાલી ફાઇલ પાસ કરાવવા સુધીની જ એમની જવાબદારી છે કે આવી તકલાદી કામ ના થાય, એ પણ એમની જવાબદારીમાં આવે છે. કારણ કે આ પબ્લિકના પૈસા છે, વડોદરાની જનતા વેરાને ટેક્સ ભરે છે, એ જ પૈસાથી આ બધા વિકાસના કામો થાય છે. અને વિકાસના કામોમાં કઈ રીતની ભ્રષ્ટાચાર છે એનું ઉત્તમ ઉદાહરણ આ વોર્ડ ઓફિસ, આ સામે વોર્ડ ઓફિસ છે અને આ તમે જુઓ પિવર બ્લોક, ઉત્તમ ઉદાહરણ અહીંયા જ છે.